મોર્નિંગ, કેમ છે બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે અને આજે તો નહીં ધોઈને વહેલા ફ્રેશ થઈ ગયા. બોલશો નહીં, મોડા 10 વાગ્યા છે, પરંતુ એટલા માટે કેમ કે આજે આપણે લોળા ગુટાળિયામાં મોડું થયું બકા. કેમ કે 10 વાગે શું પણ 9 વાગે તો હું ઉઠ્યો આજે. કઈ 9 વાગે કેટલા વાગે ઉઠ્યો? ના, તમે 8:30 વાગે ઉઠ્યા. 8:30 વાગે ઉઠ્યો? હા, તમારે તો હું મોડું જ છે ઉઠવાનું. જો કે આજે તો મારે ઘણું બધું કામ છે, જો તમને બતાવું. આજે તો જો આ નિલેશે કર્યું છે, જો આ કામ કેવું કરે છે. જો આ કામ, પછી ફ્રીજમાં કેટલું સાફ કરવાનું મૂકી રાખ્યું હોય, જોઈ લો. જો મને વાંધો નહીં, મને એક વસ્તુ છે નિલેશની સારી ગમી કે એમને રસોડું ચોખ્ખું રાખ્યું તમે. નહીં તો આપણે જમવા માટેનું હોય, ખાવા માટેનું હોય, પહેલા એને જ ચોખ્ખું બનાવવું પડે. ચોખ્ખું બનાવવું પડે. અરે વાહ, નિલેશના શું વિચાર છે. સરસ સરસ. તારે બોર્ડર મૂકવાના છે અહીંયા. એટલે બોટલ નહીં, એટલે આજે તો ફ્રીજ સાફ કરીને પછી મૂકીશું. એવું છે? હા, પહેલા ફ્રીજ સાફ કરી નાખું, પછી ઘરની આજે કનાજીની મૂર્તિ પણ બધું સાફ સફાઈ કરવાની છે. જો ઘરે નહીં આવતી તું? ઘરે આવું છું ને, કીધું છે મેં ઘેર હું આવું છું, કારણ કે જવાનું મમ્મી કહેતા હતા ને જવાનું પર ખબર પૂછવા માટે, એટલા માટે હું આવું છું. તમને ફોન કરું, બરાબર? તો અત્યારે મારી જોડે આવું. અત્યારે તમારી જોડે આવીશ તો પછી મારા ઘરનું કામ થોડું વાર તમે બેસો તો પછી સાથે જઈએ. તમે કહો એમ કરીએ, ચાલો. અને તમને શું કહું છું કે આજે આપણે પેલું રામાપીરનું શૂટ કરવાનું છે કે નહીં? જેવો ટાઈમ મળે એવું કરીશું આપણે, ચાલ ને. અને આજે તો કોઈ વિડીયો નથી. મેં તો કાલે અતિ તાર શાંતિ બેસી રહ્યો હતો. આજે નહીં એટલે નહીં ટેન્શન. તો લે, ટેન્શન તો રહે જ ને, એમને જેટલી ટેન્શન નહીં એટલે મને ટેન્શન છે, ખબર? કેમ? તો પછી તને એટલી જ ટેન્શન છે, મને નહીં એવું. તો લે, તમને હોત તો તમે આવીને જ ફટાફટ શૂટ કરવા. મને તો એમ કે ક્યારે એવો દિવસ આવે કે જોશના ચાલ જલ્દી ફટાફટ તૈયાર થઈ જાય, આજે વિડીયો શૂટ કરીએ. તો કાલે આજે બુધવાર તો કાલે ગુરુવાર, તો કાલે કેટલું ભેગું છે જો રથયાત્રા, અષાઢી બીજ, રામાપીરની બીજ, ત્રણ વસ્તુ કાલે ભેગું છે. હા, જો કે કાલે તો અમે છે ને ટુંડેલ જવાના છે રામાપીરની બીજ ભરવા માટે, ટુંડેલ, અને ત્યાં જ અમે ભરીએ છીએ. અને કાલે તો બધું ભેગું હોય ને, તો કાલે તો નિલેશ માટે આરતીમાં બેસવાની ઈચ્છા છે. સાંજે આપણે 5 વાગે જઈશું, 5:30 વાગે જતા રહીશું, બરાબર? તો આપણો ઓડિયન્સ પણ દર્શન કરી રામાપીરના, અને બધું જ બધી રીતે ગતિ રહે. જો આપણે બધું આ સાફ સફાઈનું કાઢ્યું છે, આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધું સાફ કરવાનું છે. જો બધું કેવું થઈ રહ્યું, તો આ બધું આપણે અત્યારે સાફ કરી નાખવાનું, કારણ કે કાલે બીજ છે, એટલા માટે આ બધું ફૂલો મૂલો બધું સાફ કરી નાખું. અને બાટલા પણ હચકી દઉં અત્યારે ફટાફટ, કારણ કે આ કપડાં પણ અંધારું છે ને, આ કપડાં પણ બધા વારવાના પડ્યા. આ બાજુ રસોડું પણ થોડું, રસોડું તો જો કે સાફ જ છે, પણ આ મંદિર સાફ કરી નાખીએ આપણે, પછી બહાર કાનાજીનું સાફ કરી નાખીએ, અને પછી ફ્રીજ સાફ કરી નાખીએ, પછી પોતું મારીને પછી આપણે ફ્રી થઈને જઈએ ઘરે. પહેલાં બધું સાફ કરી નાખું, કારણ કે બધું કેવું થઈ રહ્યું છે, ધૂળ ધૂળ થઈ રહ્યું છે. ઉડી ના જાઓ. ગયો વરસાદ નો ફાસમ ફાસ પવન. આપણે આમ બજાર ગયા હોત તો મેહુલિયો આવી ગયો વરસાદ. શું કહો? ચાલુ કર મેહુલિયો વરસાદ લીને કાઢે. હા, થોડું નહીં લેવા દે મને. હું શું કહું, તમે બી ઉડી જાત ને. કારેલાનું શાક, જો કારેલાનું શાક લઈને આવી ગયા. અને વરસાદ ઉભી ને થોડું કારેલાનું શાક ખાવ. પણ હું તમને શું કહું, હવે તમે ઉડી જાત ને. ઉડી જાત ને. કેટલો છે આખો ઉડતો કાગળની જોડે. હા, તો હવે નિલેશ બહાર બેહેલા ને, જેવું કાગળ ઉડી ના એવું નિલેશ પર ને નિલેશ ઉડી જાત ને, મેં બચાવી લીધા. બાહુબલી માર તો આઈ સુધી જીવાય ગયો બોલ. એવું જો પડે જો કેવો ચાલ કેટલો બધો વરસાદ ચાલ. હા, બજારમાં જાતો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લો. હવે આપણો વરસાદ બંધ થાય ને એટલે પહેલું ફટાફટ ખેતરમાં જતા રહીએ, બરાબર? ઉડી જશે એટલે બીક લાગે. વરસાદ હોય, ગરમ ગરમ ચા અને ભજ્જો ખાવાના હોય, બહુ મજા આવે. ભજ્જો ને પણ પેલું શું મકાઈ ખાવાના હોય તો મજા આવી જાય. ઉઠના મજા આવે.
જા નીલેશ આ વરસાદમાં ભૂંગળો લઈને આયા. મકાઈ નહીં, ભજીયો નહીં, ભૂંગળો લઈને આયા. ભૂંગળો ને ચા. ભૂંગળો ને બટાકા હોય ને તો મસ્ત લાગે. બાફેલા બટાકા અને ભૂંગળો ને ચા મસ્ત લાગે. પણ આ વરસાદમાં મકાઈ હોય, ભજીયો હોય, પકોડા. આ પકોડા એટલે શું પેલા ડુંગળીનો ભજીયો જ ને ભેળ પકોડા. ના પકોડા હિન્દી ની કે પકોડા બનાવી દે. પકોડા એટલે ડુંગળીનો જ ભજીયો ને. પકોડા અલગ આવે. ને બનતા હશે. જા ગટી નિલેશ ની. અને નિલેશ તો ચોખાનો કટ્ટો પણ લઈને આવી ગયા. જો રાજરાણી લાયા. ગોપી મંગાવેલો, રાજરાણી લાવી ગયા. જાણે કે મને રાજરાણી જેમ ખવડાવવાના ના હોય એ રીતે રાજરાણી લઈને આવ્યા. રાજા રાણી ખાઈ ઈદ ખાવાનું ખબર પડી એવું હા. તો કઈ નહીં, મેં તો મંગાવેલો. મેં ફોન પણ કરી લીધો કે નિલેશ મકો ગોપીનો લાવજો, તો રાજરાણી લઈ લીધો. રાજા લોકો ખાતા હતા ને આપણે ખાવાનું. આમાં રાજ તમા અને રાણી રાણી ખાતા હતા. રાજા અને રાણી બે ખાતા હતા. પણ આજે ટેસ્ટ બનાવી જોઉં કેવા ચોખા બને છે, પછી આપણે જોઈએ, કારણ કે સરસ તો બનશે જ. નિલેશ લાયા હે એટલે કમ્પ્લીટ હશે, પણ એને તોડવાનો નહીં. એ જ ને, કાલ તો બીજ હ પાછી એટલા માટે. આ કેટલા કિલો આવે નિલેશ? 30 કિલો. 30 કિલો? હા 30 કિલોનો કટ્ટો આવે, બીજો 26 કિલોનો આવે. હા એટલે જો કે નિલેશ એટલા બધા કંજૂસ છે ને કે એનું તમને તફાવત સમજાવું કે પેલા ગોપી 1180 રૂપિયા 26 કિલો. 26 કિલો આ 30 કિલોનો 1080 રૂપિયા. 1080 રૂપિયા પેલામાં વધારે જાય, 4 કિલો ઓછી મળે, ચોખા ઓછા મળે. 100 રૂપિયા ઓછા આવે અને 4 કિલો કણકી વધારે આવે. તો જોશનાબેન પછી 6 મહિના વધારે ચાલવા ચોખા. 4 કિલો 6 મહિના વધારે ચાલવા એવી વાત કરે. તો લે 2 કપ કરવાના અને પછી 2 કપમાં આખું એ ભરાય. હવે જોઈએ હવે આનો ટેસ્ટ કેવો આવે છે. જો કે જોશના બનાવેલા ટેસ્ટ ઓટોમેટિક સારો જ આવે. રાજા નહીં જ ને જોઈએ. અને આજે તો તમે આખો દિવસ બગાડ્યો. વરસાદે બગાડ્યો. જો કે કંઈ વાંધો નહીં, આજે કાલે કામ પતી જશે અમારું, પણ આજે તો કંઈ વાંધો નહીં. જો બિસ્કિટ પાસે અને દૂધમાં ખાવાના બિસ્કિટ કાલ ખાઈશું. તૂટી ફૂટી વાળા હા. તૂટી ફૂટી વાળા શું કરવાનું? ચામય મસ્ત લાગે. જો ખાવા હોય તો તોડો, ના નહીં. હે મેં કીધું એટલે એવું તો વિચારતા જ નહીં. પાછા કહેશે કે મેં કીધું એટલે ના પાડી, એવું ના કરતા. અને જો આ બધા કપડાં આ બધું કોમ મારી હાથે મૂકી રાખી નહીં લેશે. જોઈ લો. અને આ અહીં તો બધું સોનું જ છે. અહીં આગળ આજે હચકવાનું. અને પેલું રેશન કાર્ડ અહીં મળ્યું, તમને ખબર? અહીં મળ્યું. જો બધું કોમ તારું હોય, મારું હોય. તારું કોમ જનતા નાખી મને કે તું મમ્મીને બોલ. મને એટલું બધું હસું ચડેલું ને રેશન કાર્ડનું ખોરવામાં. હેરાન થઈ ગયેલી, કારણ કે રેશન કાર્ડ મેં કેટલું ખોળ્યું પણ મળ્યું જ નહીં. પણ કંઈ વાંધો નહીં, ખોડે મળી ગયો. કપડાં વાળી લઈએ. જો કે આજે તો બનાવવાની છું હું ડુંગળી બટાકા, આપણું રાષ્ટ્રીય શાક. બરાબર. કંઈ વાંધો નહીં. હા તો થઈ જશે. વરસાદ પડે જો બહાર જેવું કિચડ થઈ ગયું. જો ભરી ગયું છે. ભરે જાય. હો ચલો નિલેશ જાય છે. મોડે વહેલા આવજો સાંજે. ઓકે ચલો વાંધો નહીં. પાછી રિવર્સ મારવી પડશે ને. નિલેશ જાય છે ઘરે. જો કે હું આજે આવી છે અત્યારે ઘરે, કારણ કે મારે ઘેર કામ બધું બહુ હતું, એટલા માટે આજે આવવું પડ્યું. દૂધ લેતા આવજો. નિલેશ કરતા રહ્યા. ચલો આપણે લાગી જઈએ આપણા કામ પર. પણ પહેલાં ટીવી પર મસ્ત મજાનું ગીત વગાડી લઈએ, પછી મમ્મીને ફોન કરી લઈએ, પછી આપણે લાગી જઈએ કામ પર. ચલો આનું શાક તૈયાર કરી લીધું છે. અને જુઓ આની અંદર આપણે આ બધું આ મેં કાગળિયા કાઢી નાખ્યા, કેમ કે કાગળિયાથી છે ને બધું બગડી બહુ જતું હતું, એટલા માટે મેં આની અંદર બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આ કાગળિયા મેં ખાલી કરી નાખ્યા. આની અંદર હળદર ભરી લીધી, આની અંદર મરચું ભરી લીધું, આની અંદર મીઠું ભરી લીધું, અને આની અંદર જે આ વધેલો ને આની અંદર બધો ચણાનો લોટ ભરી લીધો. જો કે ચણાના લોટનું કેટલા ટાઈમથી લાવીને પણ ભજીયા બનતા જ નહીં. તો આ બધા જે હેમુજીના બસ મસાલા છે, અમારા ઘરના સ્પેશિયલ, મતલબ હેમુજી મસાલો અને જરાલમ મસાલો, આ બંને મસાલા મારે જોઈએ. આ બી મસાલા ના હોય તો મને શાક બનાવવાની ના ગમે.
જો બધું તૈયાર કરી નાખ્યું. હવે મરચું હળદર ભરી લીધું બધું આની અંદર, કારણ કે બધું આવી રીતે પડી રહેતું ને તો બધું મેં બગડી જતું હતું, કારણ કે મેં ડબ્બામાં આની અંદર ડબ્બામાં જેટલું હોય એટલું ડબ્બામાં બધું યુઝ કરી લઉં. આ જો મારે આની અંદર રઈની અંદર બે ભેગું મિક્સ થઈ ગયું. જુઓ ધાણા અને રઈ બે ભેગું. અને મારે લેવામાં બહુ તકલીફ પડી છે, મારે બધા કાઢી નાખવા પડશે. આની અંદર તલ ભર્યા અને આની અંદર હતી એકમાં જીરું ભર્યું. જુઓ આની અંદર જીરું ભર્યું, આની અંદર અજમો, આ તો સોજીનો લોટ છે થોડો, અને આની અંદર છે તે અજમો જીરું, આની અંદર જીરું ભર્યું. એટલે બધું જ આ બધી જ મેં કોથળીઓ બધી કાઢી નાખી, કેમ કે કોથળીઓ હોય ને તો મને નહીં ગમતું, કારણ કે નીલેશે બધું બગાવેલું. રહી પણ ફૂટી જવા મળી. જલ્દી ફટાફટ આપણે શાક બનાવી દઈએ. તો શાકનો વઘાર કરી દઈએ આપણે. તો આ હું લાઈતી, પણ આની અંદર કેવું છે ખબર છે, બધું ભેગું થઈ જાય, બધું કમ્પ્લીટ નહીં રહેતું. ધારો કે આની અંદર મરચું મીઠું બધા મસાલા અંદર રઈ જીરું બધું મુકાય, પણ કેવું છે આની અંદર બધું ભેગું થઈ જાય એટલે મને મજા નહીં આવતો. એટલે આ રીતે બધા છે ને અલગ અલગ ડબ્બા ભરેલા હોય ને તો સારું. આ બધી કોથળીઓ નીલેશે છે ને બધી ભરી રાખેલી, પણ કંઈ વાંધો નહીં. આપણા ઘરમાં હજુ એક ડબ્બાની ખોટ છે, કારણ કે આ બધા મસાલા છે ને એક ડબ્બામાં મૂકી દઈએ, પણ હજી એક ડબ્બો કંઈ વાંધો નહીં આપણે લાવી દઈશું. અત્યારે તો આપણે આની અંદર છે ને બધા મસાલા બધા મિક્સમાં કરીને આની અંદર મૂકી દઈએ, એટલે બધા પેકેટવાળા છે ને એમાં રહી જાય. આ ખુલ્લો છે એટલે સાઈડમાં મૂકી દઈશું. પેલું ડુંગળી બટાકા મૂકવાનું સ્ટેન્ડ આવે ને એ સ્ટેન્ડ લાવવું, કારણ કે શાકભાજી નીચે પડી રહે ને અમુક ફ્રીજમાં કંઈ વાંધો નહીં, પણ આપણે લાવી દઈશું જલ્દી. અત્યારે તો બહુ વપરાશ છે નહીં, પણ અત્યારે તો કપડાં બધા વાળવાના પડે, બધું આપણે વાળી નાખીએ.